ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે ડોક્ટર બી.આર. આંબેડકર કોલેજ ઓફ નર્સિંગનો 17મો શપથવિધિ સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. વાસણા રાઠોડ રોડ પર આવેલી કોલેજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં બીએસસી નર્સિંગ, જીએનએમ અને એએનએમના વિદ્યાર્થીઓએ સેવાભાવ અને જવાબદારીના શપથ લીધા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે દીનાબેન સુત્રિયા, મેનેજિંગ ટ્રસ્ટી અશોક વ્યાસ, શ્રીમતી નીલમ વ્યાસ તેમજ કોલેજના પ્રિન્સિપલ નવીન સર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ નર્સિંગ ક્ષેત્રમાં સેવાભાવ અને માનવતાનું પ્રતીક ગણાતા લેડી વિથ ધ લેમ્પ ફ્લોરેન્સ નાઇટિંગેલના જીવન અને નર્સિંગ ક્ષેત્રમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. સમારોહ દરમિયાન નર્સિંગના વિદ્યાર્થીઓએ શપથ ગ્રહણ કરી દર્દીઓની નિષ્ઠાપૂર્વક સેવા, માનવતા અને પોતાની ફરજ પ્રત્યે જવાબદારી નિભાવવાનો સંકલ્પ લીધો હતો. કોલેજનો આ 17મો શપથવિધિ સમારોહ વિદ્યાર્થીઓ માટે માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ સેવા, સમર્પણ અને જવાબદારીના નવા અધ્યાયની શરૂઆત બની રહ્યો હતો. દહેગામ ખાતે આજ રોજ ડૉક્ટર બી.આર. આંબેડકર કોલેજ ઓફ નર્સિંગમાં ઓથ સમારોહ યોજાયો હતો. હું ડૉક્ટર સારિયા મહિડા, આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર બી.આર. આંબેડકર કોલેજ ઓફ નર્સિંગ. આજે ઓથ સમારોહની અંદર બીએસસી નર્સિંગ, જીએનએમ નર્સિંગ અને એએનએમ નર્સિંગના વિદ્યાર્થીઓને ઓથ લેવાડવામાં આવી હતી. ઓથનો મતલબ એ થાય કે એમને આખા જીવન દરમિયાન પ્રેક્ટિકલ ક્ષેત્રે, લાઈફમાં અને જ્યારે પણ આગળ કામ કરે ત્યારે વ્યક્તિ સાથે, પેશન્ટ સાથે કઈ રીતે કામ કરવું, દયાભાવ રાખીને નિષ્ઠાથી અને પોતાની ફરજો કર્તવ્યથી બજાવવી, એ અંતર્ગત આપણે સમારોહ યોજ્યો હતો. અને વિદ્યાર્થીઓને, વાલીઓને અને ચીફ ગેસ્ટ ડૉક્ટર દીનાબેન સુતરિયા, કોલેજના ટ્રસ્ટી ડૉક્ટર અશોક વ્યાસ, નીલમ વ્યાસ એન્ડ પ્રિન્સિપલ સર નવનીતા કૃષ્ણન ઉપસ્થિત રહ્યા હતા.